શું તમને પણ મૂંઝવણ છે સોનું હોલસેલર પાસેથી લેવું કે કોઈ રિટેલ શોરૂમ પાસેથી? તો ચાલો આજે હું તમને એમની સમજણ આપું. હોલસેલ માર્કેટમાં કોઈ પણ પ્રકારની જ્વેલરી તમને વધુ માત્રામાં જોવા તો પણ મળે છે, સાથે સાથે એની કિંમત પણ ઓછી હોય છે. પરંતુ હોલસેલ માર્કેટમાં તમને કોઈ પણ એક પ્રકારની ટ્રેડિશનલ જ્વેલરી જોવા મળે છે, જ્યારે કોઈ રિટેલ શોરૂમમાં અલગ અલગ જગ્યાએથી એકઠી કરેલી અલગ અલગ વેરાયટીની જ્વેલરી તમને જોવા મળે છે. સાથે સાથે દરેક ટ્રેન્ડ પ્રમાણેની અલગ અલગ વેરાયટી પણ જોવા મળે છે. તદુપરાંત તેમાં BIS નો હોલમાર્ક પણ મળે છે. અને ખાસ વાત તો એ કોઈ રિટેલ શોરૂમમાં તમારી જરૂરિયાત પ્રમાણેનું પ્રેઝન્ટેશન મળે છે, રિપેરિંગ, બાયબેક જેવી અલગ અલગ પ્રકારની તમને સર્વિસીસ પણ મળે છે. તદુપરાંત એક પેઢી દર પેઢી ચાલતો શોરૂમ હોય તો તમને 100% પ્યોરિટીની ગેરંટી પણ મળે છે. ટૂંકમાં વાત કરીએ તો હોલસેલની ખરીદી તમારી ખરીદી શક્તિને થોડીક સસ્તી તો કરે છે, પરંતુ કોઈ રિટેલ શોરૂમમાં તમને વિવિધતા, પારદર્શિકતા, વિશ્વાસ અને સાથે સાથે સર્વિસ પણ મળે છે, જે લાંબા સમય એક તમારી સારી પસંદગી સાબિત થાય છે. સોનું ખરીદતા પહેલા ફક્ત ભાવ જ નહીં, ટ્રસ્ટ, સર્વિસ અને ટ્રાન્સપરન્સી પણ મહત્વનો ભાગ ભજવે છે. તો આવા જ ટ્રસ્ટ અને ટ્રાન્સપરન્સી સાથેની ખરીદી કરવા માટે પધારો ઓમકાર જ્વેલર્સ સુરત અને બનાવો તમારી ખરીદીને એકદમ યાદગાર. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે ગોલ્ડીમેન કેબિનને ફોલો કરો.